આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। 9 તબક્કામાં લોકસભાની ચૂંટણી, 30મી એપ્રિલે ગુજરાતમાં મતદાન। અરવિંદ કેજરીવાલ આજથી 4 દિવસ માટે ગુજરાતની મુલાકાતે। ₹40% કપાતના પરિપત્ર સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ। ટાઇટન આઈ પ્લસ દ્વારા અમદાવાદીઓ માટે આંખની સંભાળનો વર્કશોપ। એશિયાનું ડેલિગેશન જર્મનમાં યોજાનાર સેમિટમાં ભાગ લેશે। ચૂંટણી પંચ દ્વારા લોકસભા તથા સિક્કિમ, ઓડિશા અને આંધ્રપ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। આજે ચૂંટણી પંચ દ્વારા દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની જાહેરાતો કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સંપટે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે અને રાજકીય પક્ષો માટે તાત્કાલિક અસરથી આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણીની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર વી.એસ. સંપટ અને અન્ય 2 ચૂંટણી કમિશનર એચ.એસ. બ્રહ્મા અને એસ.એન.એ. જૈનની સાથે કરવામાં આવી હતી। પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીના મુખ્ય નિર્વાચન ભવનને બદલે વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ હતી। ગુજરાતમાં 30મી એપ્રિલે મતદાન યોજાશે। આ દિવસે લોકસભાની ચૂંટણીઓ ઉપરાંત ધારાસભ્યની પેટા ચૂંટણીઓ પણ યોજાશે। આ બેઠક પરથી તાજેતરમાં જ કેટલાક ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે। ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 98.6% લોકો પાસે ફોટોવાળા વોટર આઈડી કાર્ડ છે। તારીખ 9મી માર્ચે બૂથ પર 9 લાખ જગ્યાએ લોકો તેમના નામ મતદાર યાદીમાં ચકાસી શકશે। તહેવારો અને પરીક્ષાઓને ધ્યાનમાં લઈને તારીખો નક્કી કરવામાં આવી છે। 9,30,000 પોલિંગ સ્ટેશન પર મતદાન થશે। ગત વખત કરતા 12% જેમાં વધારો છે। આદર્શ આચાર સંહિતાનો તાત્કાલિક અસરથી અમલ શરૂ થશે। મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કાયદો અને વ્યવસ્થા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। દેશના સંવેદનશીલ સ્થળો પર નબળા વર્ગના લોકો મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી કરી શકે તે માટે પૂરતી જોગવાઈ કરવામાં આવી છે। ચૂંટણી દરમિયાન નો વોટનો વિકલ્પ આપવામાં આવ્યો છે। નો ઓફ ધ અબવનો વિકલ્પ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ વિકલ્પ અપનાવવામાં આવ્યો છે। ફોટો વોટર સ્લિપને પ્રથમ વખત અમલ, તેનાથી મતદારોને તેના પોલિંગ બૂથની માહિતી અને સરનામું તથા તેના સિરિયલ નંબર અને તેની ઉપર છપાયેલો હશે। તેમાં ચૂંટણી તારીખ પહેલા 3 થી 7 દિવસ પૂર્વે વિતરણ થશે। આઈટી અને બીજા સરકારી વિભાગો સાથે રાખીને ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવામાં આવશે। ફ્લાઇંગ સ્ક્વોડ, ચેકપોસ્ટ, મોનિટરિંગ કમિટી અને મીડિયાના ઉપયોગ દ્વારા મની પાવર પર નિયંત્રણ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે। ચૂંટણીનો કાર્યક્રમ આ પ્રમાણે છે। પ્રથમ તબક્કાની ચૂંટણી તારીખ 7 એપ્રિલે 2 રાજ્યોમાં 6 બેઠક પર છે। બીજા તબક્કાના મતદાનની તારીખ 9 એપ્રિલ છે, જેમાં 5 રાજ્યોમાં 7 બેઠકો પર છે। ત્રીજા તબક્કાના મતદાનની તારીખ 10 એપ્રિલ 14 રાજ્યોમાં 92 બેઠકો માટે છે। ચોથા તબક્કાના મતદાનની તારીખ 12 એપ્રિલ 3 રાજ્યો 5 બેઠકો માટે છે। પાંચમા તબક્કામાં મતદાનની તારીખ 17 એપ્રિલ 13 રાજ્યોમાં 122 બેઠકો પર છે। છઠ્ઠા તબક્કામાં મતદાનની તારીખ 24 એપ્રિલ 12 રાજ્યો અને 117 બેઠકો પર છે। સાતમા તબક્કામાં 30 એપ્રિલ 9 રાજ્યો 89 બેઠકો પર, જેમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આઠમા તબક્કામાં 7મી મે 7 રાજ્યો 64 બેઠકો પર છે। નવમા તબક્કામાં 12મી મે 3 રાજ્યો 41 બેઠકો પર છે। ગત વખતે 5 વખતમાં ચૂંટણી યોજાઈ હતી। આ વખતે 9 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે। ચૂંટણી કમિશનના કહેવા પ્રમાણે તબક્કાના આધારે ચૂંટણીઓના તબક્કાનું મૂલ્યાંકન ન થવું જોઈએ, કારણ કે સ્થાનિક પરિસ્થિતિને આધારે આ નિર્ણય લેવામાં આવે છે। કુલ 72 દિવસમાં મતદાન પ્રક્રિયા યોજાશે। આ ગાળામાં ઓપિનિયન પોલ યોજાઈ શકશે, જો કે એક્ઝિટ પોલ પર પ્રતિબંધ રહેશે। મત ગણતરી તારીખ 16મી મેને શુક્રવારે મત ગણતરી થશે। એક જ દિવસમાં મત ગણતરી થઈ જશે તેવી ચૂંટણી પંચને આશા છે। વર્તમાન લોકસભાનો કાર્યકાળ 1 જૂનના રોજ સમાપ્ત થાય છે। આ સંજોગોમાં નવા ગૃહની રચના 31મી મે પહેલા કરવાની અનિવાર્યતા છે। લોકસભાની ચૂંટણીની સાથે તેલંગાણા સહિત આંધ્ર, ઓડિશા અને સિક્કિમની વિધાનસભા માટે પણ ચૂંટણીઓ યોજવામાં આવશે। બંધારણીય જોગવાઈ પ્રમાણે વિધાનસભા કે લોકસભાના
બે સત્રો વચ્ચે 6 મહિનાથી વધુનો ગાળો ન રહેવો જોઈએ, એટલે પણ આ તારીખો જાહેર કરવી અનિવાર્ય હતી. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આજથી 4 દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમની સાથે મનીષ સિસોદિયા અને સંજય સિંહ પણ આવ્યા છે, જેઓ 4 દિવસની મુલાકાતમાં ગુજરાતના જુદા જુદા શહેરોની મુલાકાત લઈ જાણકારી મેળવશે. આજે સવારે એરપોર્ટ પર મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી જે રીતે વિકાસ કરી રહ્યા છે તે ખરેખર વિકાસ થયો છે કે નહીં તે જાણવા હું અહીંયા આવ્યો છું. હું આવતીકાલે કચ્છમાં અદાણી વિરુદ્ધ દેખાવો અને ધરણા કરીશ, જ્યારે જામનગરમાં રિલાયન્સ વિરુદ્ધ દેખાવો કરીશ. સૌરાષ્ટ્ર અને કચ્છની મુલાકાત બાદ ઉત્તર ગુજરાતની મુલાકાત લઈશ. पिछले 1 साल से हम लोग सुन रहे हैं, मोदी जी कह रहे हैं और मीडिया कहता है कि गुजरात में राम राज आ गया, गुजरात में शिक्षा की बहुत अच्छी व्यवस्था हो गई, गुजरात में स्वास्थ्य की बहुत अच्छी व्यवस्था हो गई, गुजरात में भ्रष्टाचार खत्म हो गया. तो हम वो विकास देखने के लिए आए हैं गुजरात का. આજે સવારે કેજરીવાલ અમદાવાદ આવતા હિન્દુસ્તાન નિર્માણ દળના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 8મી માર્ચે એક જાહેર રેલીને પણ તેઓ સંબોધનાર છે. અરવિંદ કેજરીવાલ 4 દિવસની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમ, શહેરના વિવિધ એસોસિએશન સાથે અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠકનો દોર પણ યોજનાર છે, જ્યારે ગુજરાતની 26 લોકસભાની સીટો અંગેની સમીક્ષા પણ તેઓ કરશે. આ અગાઉ થોડા દિવસ અગાઉ બહુચરાજી સર અંગે જે વિરોધ થયો હતો તેના રહીશો સાથે પણ તેઓ મુલાકાત લે તેવી શક્યતાઓ છે. આમ આદમી અરવિંદ કેજરીવાલની ગુજરાતની 4 દિવસની મુલાકાતને લઈને ભાજપ સહિત કોંગ્રેસના અન્ય કાર્યકરોમાં ચર્ચાનો વિષય થઈ રહ્યો છે. ટાઉન પ્લાનિંગના નામે રાજ્યભરમાં થઈ રહેલા 40% જેટલી કપાત સામે ડેવલપર્સ બિલ્ડર્સના સંગઠનોએ સરકાર સામે બાયો ચડાવી છે. આવી જોગવાઈઓ સરકારી પરિપત્રો સામે રાજ્યના બિલ્ડરો, ડેવલપરોએ રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગ, સ્થાનિક સત્તામંડળો સામે બાયો ચડાવી છે. ગુજરાત સરકારે 12મી એપ્રિલ 2013 ના રોજ એક નોટિફિકેશન જાહેર કરી, જ્યાં સુધી ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર થઈ નથી તેવા વિસ્તારોમાં પણ 40% કપાત લેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેની સામે સુરતના એકમે દાદ માંગી છે. જે વિસ્તારમાં ડેવલપમેન્ટ થઈ ચૂકી છે, જેમાં ડેવલપરો સામે ચાલીને 12 મીટર કે 18 મીટરના રસ્તા આપ્યા છે, ત્યાં તૈયાર બાંધકામો અને માળખાગત સવલતોને ખલેલ પહોંચાડીને સરકાર કેવી રીતે ફરજિયાત પ્રમાણે 40% કપાત લેવાનો આગ્રહ કરી શકે. જ્યાં ડીપી જાહેર થઈ ગયો હોય ત્યાં પણ સ્થાનિક સત્તામંડળો પોતાની મનસૂબી મુજબ કપાતનું હથિયાર ઉગામીને પરેશાન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા અને ફરજિયાતપણે 40% કપાત લેવાના નિર્ણયની સમીક્ષા કરવા માંગણી કરવામાં આવી છે. પ્રથમ તબક્કે ગુજરાત હાઈકોર્ટે આ પિટિશનને સ્વીકારતા 40% કપાત લેવાની પ્રક્રિયા સામે મનાઈ હુકમ ફેરવ્યો છે. તેને આવકારતા કેડાઈના પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું કે કપાતના નામે લીધેલી જમીનનો વેપાર થાય છે. ભારતની સૌથી મોટી ઓપ્ટિકલ્સ રિટેલ ટાઇટન આઈ પ્લસ દ્વારા અમદાવાદના નાગરિકો માટે તેના સીજે રોડ સ્ટોરમાં વિઝન કરેક્શન અંગે જાગૃતિ ઊભી કરતી એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું સંચાલન ટાઇટલ કંપની લિમિટેડના આઈવેર ડિવિઝનના ચીફ ઓપ્ટોમેટ્રિક્સ અને ટેકનિકલ સર્વિસ વિભાગના હેડ સંજય સુરેશ ડાંગીએ કર્યું હતું. તેમણે 20 સ્ટેપમાં 0 એરર આઈ ટેસ્ટનું નિર્દેશન કર્યું હતું અને દર 6 મહિને આઈ ટેસ્ટ કરાવવાની જરૂરિયાત સમજાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આઈ પ્લસ ખાતે ઉપલબ્ધ ટાઇટન આઈ પ્લસ વિવિધ રેન્જના લેન્સ બતાવાયા હતા અને ગ્રાહકોની વિવિધ પ્રકારની જીવનશૈલીને માફક આવે તેવા લેન્સની વ્યાપક શ્રેણી અંગે માહિતી આપી હતી. તેમણે ગ્રાહકોને તંદુરસ્ત વિઝન જાળવી રાખવા માટે યોગ્ય આહાર તથા આંખની સાદી કસરત દ્વારા ગ્રાહકોની આંખની સંભાળ કેવી રીતે લઈ શકાય તે અંગેની પણ જાણકારી આપી હતી. આપણા જે રેગ્યુલર ઓપ્ટિશિયન્સ છે એ બી સારું કામ કરે છે, પણ એ લોકો શું કરે કે લેન્સ કોઈક પાસે એસએલઆર ઝાયસ બીજા કોઈક પાસેથી કે માર્કેટમાંથી લેન્સ ખરીદી કરે, ફ્રેમ કોઈકના પાસેથી ખરીદી કરે કારણ કે somebody else is making the frame, અને પછી એ ફ્રેમ અને લેન્સ લઈ લે અને માર્કેટમાં મોકલાવે, જ્યાં એક મશીન હોય એના પર ફિટિંગ કટ કરીને લેન્સ ફિટ કરે છે, બરાબર, જેમ કે ટેલર હોય એવી રીતે કટ કરીને. એટલે the dependency is there on all 3 different people. Somebody else is making the lens, somebody else is making the frame, somebody is cutting the lens. એટલે accuracy માં કોકવાર સારું આવે પણ કોકવાર ડાઉટ આવી શકે કે ભાઈ કર્યું કે નહીં. અમે લોકોએ શું કર્યું છે, લગભગ 277 માટે લગભગ 250 સ્ટોર્સમાં જ્યાં જગ્યા છે અમે પોતેની ફિટિંગ લેબ
આ કાપવાનું આ જે ટેલર જે ફિટિંગ લેબ જે હોય જે લેન્સ કાપીને એક્યુરેટલી માર્કિંગના હિસાબથી ફ્રેમમાં ફિટ કરે એ અમારા ત્યાં ટેકનિશિયન હોય છે અને એની અંદર નાનકડી ફિટિંગ લેબ હોય છે. તમે જોતું હોય તો હું તમને બતાડી શકું. વિવિધ પ્રકારની સામગ્રીમાંથી બનાવાયેલા અને પ્રોટેક્ટિવ લેન્સ કોટિંગ ધરાવતા ટાઇટન લેન્સની વ્યાપક શ્રેણી દ્વારા ગ્રાહકોને ભિન્ન જીવનશૈલી અને તંદુરસ્ત વિઝનનો આનંદ લઈ શકાય છે. આ ઉપરાંત ટાઇટન પ્રથમવાર વપરાશ કરનારા માટે એલાઇન હોરોઝાઇન ફર્સ્ટ અને એલાઇન પેનોરામા જેવી પ્રોગ્રેસિવ એડિશનલ લેન્સની વ્યાપક શ્રેણીની જાહેરાત પણ કરી હતી. ગુજરાત ઇલેક્ટ્રિકલ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગેશિયા ICTC કંપનીના 14 સભ્યોનું એક જૂથ તારીખ 10મી થી 21મી માર્ચ 2014 દરમિયાન બિઝનેસ જોડાણ મજબૂત કરવા તથા ગુજરાતમાંથી ITCT એક્સપોર્ટ વિસ્તારવા માટે જર્મનમાં હેનોવર ખાતે યોજાનાર વિશ્વના સૌથી મોટા IT પ્રદર્શન સેબિટ 2014 તથા યુરોપના અન્ય દેશોની મુલાકાતે જઈ રહ્યું છે. આ ટ્રેડ મિશનને આગેવાની ગ્રેશિયાના પ્રેસિડેન્ટ અને CMD ગ્લોબલ ટેક ઇન્ડિયાના પંકજ શાહ લેશે. આ પ્રદર્શનમાં ગેશિયાના સામેલગીરી અંગે વિગત આપતા ગેશિયાના પ્રમુખ પંકજ શાહે જણાવ્યું હતું કે એક એક્ઝિબિટર તરીકે સૌ પ્રથમ વખત ગેશિયા ઇન્ટરનેશનલ માર્કેટમાં ગુજરાતના ICT સેક્ટરના અધિકૃત ટ્રેડ તરીકે જઈ રહ્યું છે. સેબિટ 2014 એ ICT સેક્ટરમાં અદ્યતન ઇનોવેટિવ સોલ્યુશન લઈને ગુજરાતના ICT સેક્ટરનું ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર પ્રતિનિધિત્વ કરશે, જે વૈશ્વિક સ્તરે એક નવી પહેલ તરીકે લિટમસ ટેસ્ટ બની રહેશે. ગેશિયા તારીખ 20 ઓક્ટોબરથી તારીખ 24 ઓક્ટોબર 2013 દરમિયાન 15 સભ્યોનું ડેલિગેશન GTEX ટેકનોલોજી ફેરમાં દુબઈ પણ ગયું હતું. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.